સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ એટલે કે કપડાની દુકાનો આવેલી હોય એવી માર્કેટમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં એક ભયંકર આગ લાગવાના કારણે લગભગ સંપૂર્ણપણે બિલ્ડિંગ એમાં ભસ્મીભૂત થયું છે. 900 જેટલા વેપારીઓ એક અંદાજ મુજબ આ માર્કેટિંગ યાર્ડમાં દુકાનો ધરાવતા હતા. લગભગ તમામ વેપારીઓનો તમામ માલ બળીને ખાખ થઈ ગયો છે. એક તરફ ટેક્સટાઇલ માર્કેટમાં મંદીનો માહોલ હોવાના કારણે વેપારીઓના પોતાના પાસે સ્ટોક ઘણો ભરેલો પડેલો હતો અને એવા સમયે આ આગથી કરોડો રૂપિયાનું નુકસાન એ થયું છે. ત્યારે સરકારને વિનંતી છે કે આ નાના નાના વેપારીઓ છે, બધા પાસે વીમો નહીં હોય અથવા પૂરતો વીમો નહીં હોય, તો સરકાર આ સમયે એ વેપારીઓને કે જેનું સંપૂર્ણ બરબાદ થઈ ગયું છે એવા વેપારીઓને પડખે ઊભી રહે. આપણા કાયદાઓમાં જૂની પરંપરાઓમાં જોગવાઈઓ છે કે આવી જ્યારે આકસ્મિક નુકસાની ગુજરાતીઓને થતી હોય છે ત્યારે ઉદાર હાથે આપણે એને સહાય આપતા હોઈએ છીએ. સૌથી વધારે દર્દનાક બાબત એ છે કે શરૂઆતમાં આગ લાગી 1:30 વાગ્યાના સમયે, સાંજ સુધી ફાયર બ્રિગેડની મહેનત થઈ અને આગ કાબૂમાં આવી ગઈ છે એવું માની લેવામાં આવ્યું. ધુમાડો થોડો નીકળતો હતો. વેપારીઓ સાથે મારી વાત થઈ. ખરા અર્થમાં પૂરી કાળજી લીધી હોત તો આટલી મુશ્કેલી જ ન થઈ હોત, પરંતુ આગ હવે કાબૂમાં આવી ગઈ છે એમ કરીને જતા રહ્યા, નિષ્કાળજી રાખી અને પરિણામે જે ધૂંધવાયેલી આગ હતી એ ફરી પ્રબળ જ્વાળાઓમાં ફાટી નીકળી અને પરિણામે આ એક ગુનાહિત બેદરકારીના કારણે આ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. માનનીય વડાપ્રધાનશ્રી પણ મેં જાણ્યું છે કે કંઈ રોડ શો ને આતે કરવા માટે સુરત પધારી રહ્યા છે. માનનીય વડાપ્રધાનશ્રીને પણ વિનંતી કરીશ કે આપના કાર્યક્રમમાંથી આ માર્કેટ જે બળીને ખાખ થઈ છે ત્યાં થોડો સમય માટે મુલાકાત કરજો. આ વેપારીઓ સુરતના છે એમના સાથે વાર્તાલાપ કરજો અને નેશનલ ડિઝાસ્ટર જે રિલીફ ફંડ છે એમાંથી પણ આ વેપારીઓને રાહત મળે એ માટેની વ્યવસ્થા પ્રધાનમંત્રી શ્રી કરે એવી પણ હૃદયપૂર્વક વિનંતી કરું છું. સુરતમાં વારંવાર આવી ઘટનાઓ બને છે. ફાયર બ્રિગેડના તૈયારીઓ અને સાધનો ટાંચા ઉતરે છે. ભૂતકાળમાં આપણે જોયું હતું કે તક્ષશિલા વખતે સીડી પણ એટલી નહોતી કે ઉપરના માળ સુધી પહોંચી શકાય. આપણે આટલું મોટું આપણી આર્થિક રાજધાની જેવું સુરત શહેર, જ્યાં કરોડો રૂપિયા લોકો ટેક્સ ભરતા હોય, તેમની સલામતી માટે વ્યવસ્થા બરાબર ન થાય એ યોગ્ય નથી. ટેક્સટાઇલ ઉદ્યોગ વિદેશી હુંડિયામણ પણ કમાવી આપે છે અને આપણા અનેક લોકોને રોજગારી એમાંથી પ્રાપ્ત થાય છે. જે સુરતની પરિસ્થિતિ છે એમાં 29 મે 2014માં પુણા કુંભારિયા રોડ ઉપર ઓર્ચિડ ટાવરમાં આ જ રીતે ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી અને 3 દિવસ સુધી લોકોએ મુશ્કેલીનો સામનો કરીને સંપૂર્ણ ત્યારે નુકસાન ગયું હતું. ત્યારબાદ જાન્યુઆરી 2020માં સારોલી રોડ ઉપર પુણા કુંભારિયા ખાતે રઘુવીર સિલિયમ ટેક્સટાઇલ માર્કેટ એમાં આગ લાગી હતી અને આખું માર્કેટ બળીને ખાખ થયું હતું. એટલે આ પહેલી ઘટના નથી. શું આવી જ્યાં ટેક્સટાઇલની અથવા જ્વલનશીલ કાપડ કે બીજી વસ્તુઓ રહેતી હોય ત્યાં આગોતરું આયોજન આપણે ન કરવું જોઈએ. એક ઘટના 2 ઘટના પછી બોધપાઠ ન લેવો જોઈએ. આપણા આગોતરા આયોજન એવા હોવા જોઈએ. આપણે વિકસિત ભારતની વાત કરીએ છીએ તો વિકાસશીલ દેશોમાં ફાયર કંટ્રોલ કરવા માટે કદાચ એ આગ લાગી જાય તો એ આગ વિશાળ રૂપ ન લે એના માટે જે આગોતરું આયોજન થતું હોય છે એવું આગોતરું આયોજન આપણે કેમ ના કરી શકીએ. મને એક અધિકારીએ જ માહિતી આપી કે આવા પ્રકારના જ્યાં સિન્થેટિક કાપડ હોય એ ઝડપથી સળગી ઉઠે એવું કાપડ હોય ત્યારે પાણીનો મારો કરતી વખતે એમાં એક કેમિકલ એડ કરવું જોઈએ જેનાથી ફોમયુક્ત પાણી જાય અને ફોમયુક્ત પાણી જાય તો આવા જ્વલનશીલ પદાર્થો હોય ત્યાં આગ ઝડપથી કાબૂમાં લઈ શકાય. ફોમયુક્ત પાણી છોડવા માટે પર્યાપ્ત માત્રામાં કેમિકલ પણ નહોતું અને એના કારણે ફાયર બ્રિગેડના અધિકારીઓ કર્મચારીઓ જે જહેમત લેતા હતા
એમાં પૂરતી વ્યવસ્થાનો અભાવ થયો. જે લિફ્ટ, ક્રેન ઉપર પાણી પ્રવાહ પહોંચાડવા માટેની જે વ્યવસ્થાઓ હતી એમાં પણ કંઈક ને કંઈક પૂરતી વ્યવસ્થા નહોતી. હું વિનંતી કરીશ ગુજરાત સરકારને, ભારત સરકારને, બંને જગ્યાએ એક જ પક્ષની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે આની અનદેખી ન કરવામાં આવે, પૂરતી રાહત આપવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના આપણા ગુજરાતમાં ન બને એના માટે પૂરતી તકેદારી રાખવામાં આવે. માનનીય મુખ્યમંત્રીશ્રીને અને માનનીય વડાપ્રધાનશ્રીને વિનંતી છે કે રાજકીય કાર્યક્રમો બીજું બધું ચાલ્યા કરતું હોય છે, પણ લોકો જ્યારે તકલીફમાં છે ત્યારે ત્યાં આગળ આપ તાત્કાલિક પહોંચીને રાહત મળે એ માટેની વ્યવસ્થા કરશો. કોંગ્રેસ પક્ષ દ્વારા અમારી એક ટીમ ઓલરેડી ત્યાં આગળ સ્થાનિક આગેવાનોની જઈને એમણે લોકોને જે મુશ્કેલી પડી છે એનો તાજો ચિતાર મેળવીને મારા સાથે વાત કરી હતી. અમે ફરી એક ટીમ પણ ત્યાં જે લોકો છે એમના પ્રશ્નો સાંભળીને એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે સરકાર સુધી એ વાત પહોંચાડવામાં પ્રયત્ન કરીશું. સરકારને ક્યાંય પણ જે મુશ્કેલીમાં આવ્યા છે લોકોની રાહતની કામગીરીમાં અમારી જરૂર હશે તો અમારા પક્ષના કાર્યકર્તાઓ સ્વયંસેવક બનીને એમાં મદદરૂપ બનશે.